જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે જલારામ ખીચડી બનાવવાની છે। તેના માટે 1 વાટકી જેટલા મેં ખીચડીના ચોખા આવે છે તે લઈ લીધા છે, બોયેલા છે। 1 વાટકી જેટલા લીધા છે। એકદમ ટેસ્ટી એવી ખીચડી બનાવીશું। અને મેં અડધી વાટકી મેં તુવેર દાળ લઈ લીધી છે। તુવેર દાળની જગ્યાએ તમે મસૂરની દાળ લેવી હોય તો તે પણ લઈ શકો છો। અને અડધી વાટકી મેં મગની ફોતરાવાળી દાળ લઈ લીધી છે। તમે મોગર દાળ લેવી હોય તો તે પણ લઈ શકો છો, પણ મેં ફોતરાવાળી લીધી છે। અને તુવેર દાળ, મગની દાળ અને ચોખાને ત્રણેયને આપણે ભેગા કરી લઈશું પહેલાં। અને 2 થી 3 વાર સરસ ઘસીને તેને ધોઈ લેવાના છે। 2 દાળ અને ચોખા મિક્સ કરી લીધા છે, એ પાણી એડ કરી દઈશું અને 2 થી 3 વાર તેને મસળીને ધોઈ લેવાના છે। મસળીને ધોઈ લીધા છે। હવે અડધા કલાક માટે તેને પલાળવા મૂકવાના છે, એટલે પાણી એડ કરી દઈશું અને અડધો કલાક માટે તેને રેસ્ટ આલીશું, જેથી દાણા સરસ ફૂલી જાય। પલાળી દઈશું અડધો કલાક માટે। ત્યાં સુધી આપણે વેજીટેબલની તૈયારી કરી લઈશું। તેના માટે મેં 1 વાટકી જેટલા બટાકા લઈ લીધા છે। વેજીટેબલ એકદમ સિમ્પલ જ લીધા છે। 1 વાટકી મેં બટાકા કટ કરીને રાખ્યા છે, વટાણા લીધા છે, કેપ્સિકમ, કોબી, લીલા મરચાં અને ટામેટાની આપણે પ્યુરી બનાવવાની છે। વેજીટેબલ તમે શક્કરિયા પણ લઈ શકો છો, દૂધી પણ લઈ શકો છો, તમારી ચોઈસ મુજબ વેજીટેબલ તમે એડ કરી શકો છો। પણ આમાં આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ નહીં કરીએ। 1 ટામેટું લીધું છે, તેને પ્યુરી બનાવી લઈશું। વેજીટેબલ તમારી ચોઈસ મુજબ તમે લઈ શકો છો। શક્કરિયા અને બટાકા એકલા લેવાય તો તોય પણ ચાલે। દાળ પણ સરસ પલળી ગઈ છે, અડધો કલાક જેવો રેસ્ટ આપ્યો છે, એટલે દાણો સરસ પલળી ગયો છે। પાણી નિતારી લઈશું અને ખીચડીનો વઘાર કરવા માટે કુકર લઈ લઈશું। કુકર લઈ લીધું છે। હવે કુકરમાં આપણે દાળ ચોખા એડ કરી દઈશું। દાળ ચોખા એડ કરી દીધા છે। હવે વેજીટેબલમાં વટાણા, બટાકા, કેપ્સિકમ અને કોબીજ એડ કરી દઈશું। બધા વેજીટેબલને પહેલાં એડ કરી દેવાના છે। હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। હવે વેજીટેબલ અને દાળ ચોખા પલળે એની ઉપર આવે એટલું પાણી એડ કરવાનું છે। પાણી લઈ લીધું છે, સરસ પહેલાં મિક્સ કરી લઈશું। એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 3 વિસલ કરી લેવાની છે। 3 વિસલ થઈ ગઈ છે અને સીટી પણ હવા નીકળી ગઈ છે। હવે આપણે ચેક કરી લઈશું આપણી ખીચડીને। એકદમ સરસ બફાઈને રેડી થઈ ગઈ છે। હવે તેનો વઘાર કરવાનો છે। જો એકદમ ખીચડી બનીને રેડી છે, વઘાર કરવાનો છે। તેના માટે એક પેન લઈ લઈશું, તેમાં 1.5 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। એક તમાલપત્ર લઈ લઈશું, બાદિયા લઈ લઈશું અને 2 સૂકા મરચાં લઈ લઈશું। 1 ચમચી જેટલું જીરું લઈ લઈશું। જીરાનો વઘાર બહુ સરસ આવે છે એમાં, એટલે જીરું જ એડ કરવાનું છે, રાઈ નથી લેવાની। હિંગ લઈ લઈશું ને 1.5 ચમચી જેટલું આપણે નારિયેળની છીણ લેવાની છે, તેનો ટેસ્ટ આવે છે આ ખીચડીમાં, એટલે જરૂરથી એડ કરવાનો છે। 1.5 ચમચી જેટલો મેં નારિયેળની છીણ લીધી છે। આંચ મીડિયમ જ રાખીશું, સાંતળી લઈશું અને 1 ટામેટાની આપણે પ્યુરી બનાવી હતી તે એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું પહેલાં અને લીલા મરચાં લઈ લઈશું।
હવે ટામેટાની પ્યુરી સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા જ રહેવાનું છે. તેલ છૂટું પડવા માંડ્યું છે. હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી અને 1 ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું. ધાણા જીરું લઈ લઈશું. મસાલા સરસ આપણે સાંતરી લઈશું. મીઠું મેં એડ કરી દીધું હતું, વિડીયો ઓન કરવાનો મારે રહી ગયો હતો. પાણી લઈ લઈશું. 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે. આપણે ખીચડીમાં તો મીઠું એડ કર્યું છે, પણ ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. એ એડ કરી દીધું છે. હવે પાણીને સરસ એક ઉભરો લાવી દઈશું. એક ઉભરો આવી ગયો છે. સરસ આપણો વઘાર થઈ ગયો છે રેડી. હવે આ વઘારને આપણે ખીચડીમાં એડ કરવાનો છે. ખીચડી મેં લઈ લીધી છે કુકરમાં. હવે બધો વઘાર આપણે એડ કરી દઈશું. હવે આ વઘારને આપણે ખીચડીમાં સરસ મિક્સ કરી લેવાનો છે. એકદમ ટેસ્ટી એવી આપણી જલારામ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. જો ગેસની આંચ મીડિયમ જ રાખવાની અને વઘાર એડ કરીને 1 મિનિટ માટે ગેસ ઉપર રાખીશું. પછી આપણે સર્વ કરીશું. જો એકદમ લચકેદાર જલારામ ખીચડી બનીને રેડી છે. આ ખીચડીમાં આપણે ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કરવાનો. એકદમ ટેસ્ટી એવી જો ખીચડી આપણી બનીને રેડી થઈ ગઈ છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ખીચડી ગરમ ગરમ તો બહુ જ ટેસ્ટી લાગે છે. થોડાક કોથમીરના પાન લઈ લઈશું. મિક્સ કરી લઈશું. ગેસની આંચ બંધ કરી દઈશું અને ખીચડીને આપણે સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું ખીચડી અને મેં કોથમીર અને ઘીથી ગાર્નિશિંગ કર્યું છે. એકદમ ટેસ્ટી એવી જલારામ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. અને જો તમને મારી આ જલારામ ખીચડીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એટલે ફટાફટને ટેસ્ટી એવી જલારામ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. જલારામ ખીચડી.